નમસ્કાર દર્શક મિત્રો, આજે 27મી માર્ચ છે, જેને આપણે વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઓળખીએ છીએ. આમ તો આપણે આ જીવનના તખ્તા ઉપર અલગ અલગ પાત્રો ભજવીને સમગ્ર જીવનને આપણે એક રંગભૂમિ જેવું બનાવી દીધું છે, પરંતુ રંગભૂમિની દિવસની જૂનાગઢમાં ખાસ ઉજવણી થતી નથી, જે આપણા સૌ માટે ખૂબ જ દુઃખદ બાબત છે. જૂનાગઢમાં એકમાત્ર શામળદાસ ગાંધી ટાઉન હોલ છે, પરંતુ ત્યાં કોઈ સારા ગુજરાતી નાટકો આવતા નથી કે શાળા કોલેજોમાં પણ હવે નાટ્ય પ્રવૃત્તિ ખૂબ જ ધીમી પડી ગઈ છે. જે કંઈ નાટકો થાય છે, જે સાચા અર્થમાં મંચન નથી હોતું, માત્ર શાળા કક્ષાએ ભાગ લેવા પૂરતા નાટક વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે. જૂની રંગભૂમિ, નવી રંગભૂમિ, આવા તફાવત વચ્ચે પણ 27મી માર્ચને વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે તમામ નાટ્યકર્મીઓ અને કલાકાર જગતને રંગભૂમિ દિવસની શુભકામના. જોઈએ આજના મુખ્ય સમાચાર. મધ્ય ગીરમાં કનકાઈ મંદિરે મતદાન મથક ઊભું કરવા ચૂંટણી પંચની તૈયારી. જિલ્લા કલેક્ટરે સ્થળની લીધી મુલાકાત. જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજના 165માં પાટોત્સવની સંતોને હરિભક્તો દ્વારા કરવામાં આવી ઉજવણી. બાઉદીન વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીએ આઈઆઈટી જામ પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું અને જૂનાગઢના શિક્ષણ જગતનું વધાર્યું ગૌરવ. જૂનાગઢના અલગારી કવિ સ્વર્ગસ્થ શ્યામ સાધુની સ્મૃતિમાં કાવ્યાસ્વાદ અને કવિની ગઝલોનો સંગીતમય કાર્યક્રમ સંપન્ન. અને જોશીપુરા કન્યા છાત્રાલય પાસે પાણીની પાઇપલાઇન તૂટતા સમગ્ર વિસ્તાર પાણીથી રેલમછેલ. સાંધો તૂટ્યો હોવાનું જણાવતા સ્ટેન્ડિંગ ચેરમેન. તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ.
હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણીના મતદાનની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા પણ ખૂબ જ મહત્વપૂર્ણ મતદાનની કામગીરી થઈને લોકો નિર્ભીક રીતે મતદાન કરે, મતદાનની ટકાવારી ખૂબ જ ઊંચી આવે તેવા પ્રયાસો કરે છે. જૂનાગઢ જિલ્લામાં મધ્ય ગીરમાં આવેલ કનકાઈ મંદિરમાં જૂનાગઢનું મતદાન મથક ઊભું કરવા જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેક્ટર અનિલ રણાવસિયાએ તૈયારી શરૂ કરી છે. તેમણે તાજેતરમાં ગીર મધ્ય કાંઠે કનકાઈ મંદિરની મુલાકાત લીધી હતી અને મતદાન મથક કેવી રીતે ઊભું કરવું, ત્યાં કેવી રીતે વ્યવસ્થા કરવી, કેટલો સ્ટાફ ફાળવવો, પરિવહન કેવી રીતે કરવું તેની સમગ્ર માહિતી મેળવીને સંબંધિત અધિકારીને માર્ગદર્શન આપ્યું હતું. દરમિયાન કલેક્ટર અનિલ રણાવસિયાએ જણાવ્યું કે ગીર મધ્યમાં કનકાઈમાં મતદાન મથક ઊભું કરવામાં આવશે, જ્યાં 200 મતદારો નોંધાયેલા છે અને 7 નાના નાના ગામડાઓમાં આ મતદારો વહેંચાયેલા છે. તમામ મતદારોને મતદાન મથક સુધી પહોંચી શકે ને તેઓ મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી છે. लोकसभा चुनाव के मद्देनज़र जूनागढ़ लोकसभा के एरिया में जो कनकाई का पोलिंग स्टेशन है वो गीर जंगल के बीच में आया हुआ है और उस कनकाई जो मतदान मथक है उसमें करीबन 200 जितने मतदार हैं, जिसमें 7 अलग अलग छोटे छोटे गांव यानी लोकल लैंग्वेज में उसको नैस एरिया कहते हैं, उसके मतदार उसमें जुड़े हुए हैं. और एक ऐसा एरिया है जो बीच जंगल में है, जहाँ नेटवर्क की भी एक काफ़ी चैलेंज हम लोगों को रहती है. उस एरिया में हमने एक पोलिंग स्टेशन इलेक्शन कमीशन के गाइडलाइन के हिसाब से बनाया होता है और सालों से इस एरिया के जो मतदार हैं वहाँ अपना जो कीमती मत है वो देने जाते हैं, जिसके लिए हमारी पूरी जो पोलिंग टीम है वो पूरे जो इलेक्शन का पीरियड है सुबह से शाम तक वहाँ रहती है और जब तक पूरा इलेक्शन का प्रोसेस ख़त्म ना हो तब तक वहाँ रह के एक एक मतदार का जो मत होता है वो वहाँ वो नोट करते हैं वहाँ पे. सर, एक और ये दर्शनीय स्थल है, प्रवासन स्थल है, सामने मंदिर है और दूसरी ओर ये बूथ जो है वो मतदान का है. कैसी व्यवस्था होती है सर दोनों को साथ में मिला के? इलेक्शन कमीशन की गाइडलाइन के हिसाब से वहाँ पूरी तैयारी की होती है. हमारी पूरी पोलिंग पार्टीज वहाँ जाती है, EVM वगैरह के साथ वहाँ रहती है और वहाँ मतदार यादी के साथ साथ जो भी सामग्री ज़रूरी है वो रहती है वहाँ पे. और इलेक्शन कमीशन की ये भी गाइडलाइन है कि वहाँ पे पीने का पानी, दैन टॉयलेट व्यवस्था, रैंप की व्यवस्था, वो सारी जो सुविधा है यानी कि जो बेसिक मिनिमम फैसिलिटीज़ है वो भी वहाँ पे हम लोग तैयार रखते हैं और मतदार जो आए उनको किसी की प्रकार की जो तकलीफ ना हो, इस तरह से पूरी व्यवस्था सुचारू तरीके से करते हैं हम लोग. सर, ये कब से शुरू हुआ है? ये तो काफ़ी सालों से है, जब से ये विधानसभा क्षेत्र है काफ़ी सालों से इस तरह की व्यवस्था हम करते हैं. બીજી તરફ કનકાઈની બાજુમાં આવેલ બાણેજ નામનું ધર્મસ્થાન સમગ્ર દેશમાં એકમાત્ર એવું મતદાન મથક છે કે જ્યાં માત્ર એક મત માટે ચૂંટણી પંચ મતદાન મથક ઊભું કરે છે. અહીં બાણેજના મહંત એક જ માત્ર મતાધિકાર ધરાવે છે, પરંતુ સાચી લોકશાહીની વ્યાખ્યા ઉજાગર કરવા માટે ચૂંટણી પંચ માત્ર એક મત માટે બાણેજમાં મતદાન મથક ઊભું કરે છે. 15 જણનો સ્ટાફ તૈયાર કરવામાં આવે છે. EVM, VVPAT અને સમગ્ર સામગ્રી સાથે સંબંધિત કર્મચારીઓ જ્યારે મતદાન મથકે પહોંચે છે ત્યારે 8 કલાકે બાણેજના મહંત પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે અને આ એક મતદાન મથક એવું બને છે કે જ્યાં 100% મતદાન નોંધાય છે. અલબત્ત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે બાણેજ મતદાન મથકની મુલાકાત લઈને બાણેજના મહંત એટલે કે એકમાત્ર મત માટેની પણ તૈયારીઓ શરૂ કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે આજે હરિકૃષ્ણ મહારાજના 165મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામી મંદિર ખાતે આજે સવારે કેસર જળથી ભગવાનને અભિષેક, ત્યારબાદ સત્સંગ સભા, અન્નકૂટ સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. કોઠારી સ્વામીએ જણાવ્યું કે ગઈકાલે સાંજે જળયાત્રા અને શણગાર સાથેની ભવ્ય શોભાયાત્રા બેન્ડ વાજા સાથે નીકળી હતી, જે સ્વામી મંદિર ખાતે આવી પહોંચી હતી. સવારે કેસર જળથી હરિકૃષ્ણ મહારાજને અભિષેક કરાવવામાં આવ્યો હતો, ત્યારબાદ અન્નકૂટ દર્શન અને મંદિર પરિસરમાં સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્રજભૂમિથી ખાસ આવેલા કોઠારી નારાયણ ચરણદાસજીએ પોતાની આગવી શૈલીમાં કથાનું અમૃતપાન કરાવ્યું હતું. બીજી તરફ 150થી વધુ સંતો અને 1000થી વધુ હરિભક્તોએ પાટોત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો અને કથા શ્રવણનો લાભ લઈ પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો.
ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે પધરાવેલા રાધારમણ દેવજીના સમીપમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજનો આજે 165મો વાર્ષિક પાટોત્સવ ખૂબ ધામધૂમીપૂર્વક ઉજવવામાં આવ્યો. ગઈકાલે સાંજે ઘોડા બગીની સાથે, બેન્ડવાજાની સાથે, હજારેક હરિભક્તો અને 150 સંતોની સાથે જળયાત્રા અને ઠાકોરજીના શણગારની સરસ મજાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અને આજે સવારે એ જ ઠાકોરજીનો દિવ્ય અભિષેક કેસર જળથી કરવામાં આવ્યો અને ત્યારબાદ અન્નકૂટ ધરાવવામાં આવ્યો અને ત્યાર પછી સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના લગભગ 150થી વધુ સંતો અને સંપ્રદાયના અગ્રગણ્ય હરિભક્તોની ઉપસ્થિતિમાં એ દિવ્ય અને ભવ્ય સત્સંગ સભાનો સૌ હરિભક્તોએ લાભ લીધો હતો. આ પાટોત્સવના યજમાન પદે પૂજ્ય મહંત સ્વામી ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય કોઠારી જેપી સ્વામી અને પૂજ્ય નારાયણ સ્વરૂપદાસજી સ્વામી સહિત એમનું સમગ્ર મંડળ યજમાન પદે હતું. સાથે સાથે મંદિરના મહંત શ્રી શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી, ચેરમેન શ્રી પૂજ્ય કોઠારી સ્વામી શ્રી દેવનંદનદાસજી સ્વામી અને સમગ્ર સંતોએ સાથે મળી અને રાધારમણ દેવ વહીવટી સમિતિનું નવનિયુક્ત ટ્રસ્ટી મંડળ જે બિનહરીફ ચૂંટાયું છે એવા તમામ ટ્રસ્ટીઓનો પણ આજે સત્કાર સમારંભ પણ રાખવામાં આવેલ હતો. એ તમામ કાર્યક્રમોને ખૂબ ધામધૂમીપૂર્વક ઉજવવામાં આવ્યા હતા અને કાર્યક્રમના અંતે સૌએ મહાપ્રસાદ સાથે માણ્યો હતો અને સૌ સંતોએ સમગ્ર માનવ જીવન એ સુખમય બને એના માટેની કામના ઠાકોરજીના ચરણોમાં વ્યક્ત કરી હતી અને બધાએ ખૂબ આનંદપૂર્વક આ કાર્યક્રમને માણ્યો હતો. આગામી 31મી માર્ચે નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે, પરંતુ રવિવાર આવતો હોવા છતાં રિઝર્વ બેન્કે તમામ બેંકને એમનું કામકાજ ચાલુ રાખવા માટેની સૂચના આપી છે. જોકે સરકારી કામકાજને પ્રાધાન્ય આપવામાં આવશે. સામાન્ય લેવડ દેવડ કદાચ ન શક્ય બને, પરંતુ રવિવારે બેંક રાબેતા મુજબ જ સરકારી કામકાજ માટે રવિવાર હોવા છતાં ચાલુ રહેશે. 31મી માર્ચ વર્ષ 2023 અને 24ના નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે. રવિવારની રજા હોવા છતાં લગભગ સરકારી કચેરીઓ આ દિવસે ચાલુ રહેશે. રિઝર્વ બેંકના આદેશ પ્રમાણે તમામ સરકારી બેંકો પણ આ દિવસે કામગીરી કરશે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢની બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ હર હંમેશ ક્યાંક ને ક્યાંક સિદ્ધિ પ્રાપ્ત કરીને આ કોલેજનું નામ રોશન કરે છે. આવા જ એક હોનહાર વિદ્યાર્થીએ તાજેતરમાં આઈઆઈટી જામની એક્ઝામ પસાર કરીને ગુજરાતભરમાં પ્રથમ સ્થાન હાંસલ કરતા કોલેજ પરિવારમાં ખુશીનું મોજું પ્રસરી ગયું હતું. પ્રિન્સિપાલ ડોક્ટર રાજેશ ભટ્ટના જણાવ્યા અનુસાર ધોરણ 12 સાયન્સ પછી આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માટે સામાન્ય રીતે જેઈઈ અને એવી પરીક્ષાઓ હોય છે, પરંતુ કોઈ કારણસર વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ ન કરી શકે તો એમને માટે આઈઆઈટી જામ એટલે કે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ નામની એક પરીક્ષા પણ લેવાતી હોય છે. બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના કેમેસ્ટ્રીના વિદ્યાર્થી કિશન ભરડવાએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને સમગ્ર દેશમાં 26મું સ્થાન હાંસલ કરીને કોલેજનું અને જૂનાગઢના શિક્ષણ જગતનું ગૌરવ વધાર્યું છે. કેમેસ્ટ્રી એટલે કે રસાયણ શાસ્ત્રના ડોક્ટર કરંગિયાએ કહ્યું કે આ કોલેજમાં એફવાયમાં પ્રવેશ મેળવવા આવતા વિદ્યાર્થીઓને પ્રથમથી જ આ પ્રકારની એક્ઝામ આપવા માટે તૈયાર કરવામાં આવે છે અને ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવે છે. કિશન ભરડવાએ જે આ સિદ્ધિ હાંસલ કરી છે તે બદલ તેમણે પ્રિન્સિપાલ ડોક્ટર આરપી ભટ્ટ, અન્ય પ્રાધ્યાપકશ્રીઓ તેમજ પોતાના માતા પિતાનો આભાર માનીને કોલેજનું નામ રોશન થયું છે તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ફરી એક વખત બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ જૂનાગઢે તેના વિદ્યાર્થીએ એક સ્વર્ણિમ સિદ્ધિ મેળવી છે. ભારતની પ્રખ્યાત ઇન્સ્ટિટ્યૂટની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને આઈઆઈટીઓનો સમાવેશ થાય છે. આ આઈઆઈટીમાં ભારતભરના લોકો પ્રવેશ મેળવી શકે તે માટે 12મા ધોરણના લેવલે જેડબલી અને જેડબલી મેઇન્સ જેવી પરીક્ષાઓ લેવાતી હોય છે. સાયન્સ ગ્રેજ્યુએટ પણ આમાં એપિયર થઈ શકે માટે
આઈઆઈટી જામ જોઈન્ટ એન્ટ્રન્સ ફોર માસ્ટર્સની પરીક્ષા લેવાય છે. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારો વિદ્યાર્થી બરડવા કિશનભાઈ આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવેલ છે અને ભારતભરમાં તેઓનો રેન્ક 26મો છે. આ એક બહુ મોટી સિદ્ધિ છે. આ માટે આ વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે મારી બાઉદીન વિજ્ઞાન કોલેજના જામ માટેના અમે લોકો વ્યવસ્થિત રીતે ક્લાસીસ ચલાવીએ છીએ. તે ક્લાસમાં પોતાનું શિક્ષણ સિવાયનું કામ વધારાનું કામ લઈને કરનારા મારા જે પ્રોફેસરો છે એમાં પ્રોફેસર કરંગિયા સાહેબ, પ્રોફેસર વિરડિયા સાહેબ, પ્રોફેસર સરવૈયા સાહેબ વગેરે કેમેસ્ટ્રીના અધ્યાપકો, અને આ તબક્કે મને એ પણ કહેતા આનંદ થાય છે કે પ્રોફેસર તુષાર સુતરિયા જે પણ અહીંયા આગળ એક જમાનામાં હતા, હમણાં વિદ્યાનગર ખાતે પ્રોફેસર તરીકે શિફ્ટ થયા છે, એમણે પણ આ કામગીરીમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો ભજવ્યો છે. મારું નામ કિશન ગિરધરભાઈ ભરડવા છે. મેં તાજેતરમાં લેવાયેલી જામ 2024માં સમગ્ર ગુજરાતમાં પહેલું સ્થાન અને ઓલ ઇન્ડિયા રેન્ક 26 હાંસલ કર્યો છે. તે બદલ મેં મારા મમ્મી પપ્પા, મારી બહેન અને બાઉદીન સાયન્સ કોલેજના પ્રોફેસરો તેમજ અધ્યાપક ગણ અને માનનીય પ્રિન્સિપલ સર ડૉક્ટર આરપી ભટ્ટનો હું હાર્દિક અભિનંદન કરું છું. મારું નામ ડૉક્ટર કૃષ્ણકુમાર લક્ષ્મણભાઈ કરંગિયા, ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી, બાઉદીન સાયન્સ કોલેજ, જુનાગઢ. વિદ્યાર્થીઓ જ્યારે અમારી પાસે પ્રથમ વર્ષમાં એડમિશન લે છે તે સમયે અમે વિદ્યાર્થીઓને ખાસ કહેતા હોઈએ છીએ કે ભાઈ જ્યારે તમે 12મા સાયન્સ પછી આઈઆઈટી કે અલગ અલગ જે પ્રકાર ભારતની ખ્યાતનામ સંસ્થાઓ છે એમાં એડમિશન લેવાની તમને ઈચ્છા હોય, પરંતુ જે તે સમયે તમને ન મળી શક્યું, પરંતુ તમારે હજુ પણ એક તક છે અને એ તક એટલે આઈઆઈટી જામની પરીક્ષા દ્વારા તમે આ આઈઆઈટીઓમાં એડમિશન લઈ શકો છો. તો એના માટે ખાસ કરીને અમે જ્યારે વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવે છે તે દરમિયાન આઈઆઈટી જામ કેવી રીતે પાસ કરી શકાય તે માટેનો સિલેબસ શું હોય છે અને એ સિલેબસને અનુરૂપ જુદા જુદા જે ટૉપિક છે એ ટૉપિકની ખાસ ડિટેલથી અમે ચર્ચા કરતા હોઈએ છીએ. આ ઉપરાંત વિદ્યાર્થીઓ જે છે એ સેમેસ્ટર 3 અને 5માં આવે છે તે દરમિયાન એક્સ્ટ્રા કોચિંગ દ્વારા પણ વિદ્યાર્થીઓને કેટલાક જે અઘરા લાગતા ટૉપિક છે એના વિશેના વિશેષ કોચિંગ ક્લાસ ચલાવીએ છીએ અને વિદ્યાર્થીઓને એના માટે જરૂરી જે રેફરન્સ બુક છે એનો સ્ટડી કેવી રીતે કરવો તથા દરેક ટૉપિકનો ડિટેલમાં અભ્યાસ કેવી રીતે કરી શકાય. આ ઉપરાંત જે જૂના ક્વેશ્ચન પેપર્સ છે કે જેમાં આઈઆઈટી જામની પરીક્ષાઓ જે લેવાની છે પ્રીવિયસ, એ બધી પરીક્ષાઓના આ પેપર પણ સોલ્વ કરવામાં આવે છે. એ પેપર સોલ્વ કરીને વિદ્યાર્થીઓ જે છે એ દરેક ટૉપિકમાં આત્મવિશ્વાસ કેળવે છે અને પરિણામે તેઓ આવી જે આપણને કહી શકાય એવી સફળતા મેળવવા માટે એ ખરેખર ભાગીદાર બને છે. આગામી 31મી માર્ચે સમગ્ર રાજ્યમાં ગુજકેટની પરીક્ષા લેવાવાની છે. એટલે ધોરણ 12 સાયન્સ પછી વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા મહત્વની બનતી હોય છે. વિદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન મળી રહે તે માટે ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ યુનિવર્સિટીએ એક મહત્વની પહેલ કરી છે. આજથી 30મી માર્ચ સુધી એટલે કે 4 દિવસ સુધી ગુજકેટમાં બેસવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે યોગ્ય માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સ અને મેથ્સના વિષયોના નિષ્ણાતની ટીમ યુટ્યુબના માધ્યમથી વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરશે. જેને માટે સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રેસિડેન્ટ કમલેશ ગૌતમી ઉપરાંત ફિઝિક્સ વિષય માટે મિશન ક્લાસીસના ડાયરેક્ટર હિમાંશુ ગોર અને 29 તારીખના રોજ ગણિત વિષય માટે આલ્ફા સ્કૂલના આશિષ સોની માર્ગદર્શન પૂરું પાડશે. જે વિદ્યાર્થીઓ આ માર્ગદર્શન સેમિનારમાં જોડાવા માંગતા હોય તેમણે નોબલ યુનિવર્સિટીમાં રજીસ્ટ્રેશન કરાવવા રજિસ્ટ્રાર ડોક્ટર જય તલાટીએ અપીલ કરી છે. શું તમે ધોરણ 12 સાયન્સમાં છો અને ગુજસેટ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો? તો હવે તમારે પરીક્ષાથી ડરવાની જરૂર નથી. એક્ઝામ નજીક આવી ગઈ છે, ત્યારે આખા વર્ષ દરમિયાન આપે કરેલી મહેનતને ફાઇનલ ટચ આપવાનો સમય હવે આવી ગયો છે.
તો આ ટફ વર્કને ઇઝી બનાવવા અને લાસ્ટ મિનિટ ડાઉટ્સના સોલ્યુશન માટે તમને હેલ્પ કરશે નોબલ યુનિવર્સિટીના LMR સેશન્સ એટલે કે લાસ્ટ મિનિટ રિવિઝન સેશન્સ. જી હા, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ આગામી ગુજસેટ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે તે માટે નોબલ યુનિવર્સિટી દ્વારા તારીખ 27 માર્ચથી 30 માર્ચ દરમિયાન લાસ્ટ મિનિટ રિવિઝન સેશન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સ અને મેથેમેટિક્સ વિષયોના મોસ્ટ IMP MCQ ક્વેશ્ચન્સ અને સોલ્યુશન્સ એક્સપર્ટની ટીમ દ્વારા YouTube લાઈવથી શીખવવામાં આવશે અને એ પણ એકદમ ફ્રીમાં. આ સેશન્સમાં જોડાવા માટે તમે નોબલ યુનિવર્સિટી હેલ્પલાઇન નંબર 9824299961 પર વોટ્સએપમાં ગુજસેટ મેસેજ મોકલી તમારું ફ્રી રજીસ્ટ્રેશન કરાવી શકો છો. નોબલ યુનિવર્સિટી ગ્લોબલ વિઝન. આપણે સૌએ હોળી ધૂળેટીના તહેવારની ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી છે, પરંતુ આ દિવસોમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ પણ હોળીની ઉજવણી કરી શકે તે માટે અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાએ એક મહત્વની કામગીરી હાથ ધરી હતી. હોળીને દિવસે સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચા તેમજ યતીનભાઈ કારિયા, ગૌરવભાઈ રૂપારેલિયા, પંકજભાઈ પલાણ અને અન્ય કાર્યકરો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તમામ દર્દીઓને અને સગા સંબંધીઓને ધાણી, ખજૂર, દાળિયા જેવી સામગ્રીનું વિતરણ કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અત્યારે ઘણા બધા ભારતીય એવા છે કે જે અત્યારે વિદેશમાં વસી રહ્યા છે, તેમના અનુદાનથી આ કાર્ય નિયમિત રીતે થતું હોવાનું જણાવતા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ યતીનભાઈ કારિયા અને તેની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ સેવા યજ્ઞમાં US સ્થિત દિલીપભાઈ પટેલ અને રશ્મિબેન પટેલનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. ત્યારે શ્રી કોટેચાએ કહ્યું કે આવા અનેક પરિવારો છે કે જે વર્ષ દરમિયાન અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના અને UK ફ્રેન્ડ ક્લબને આ પ્રકારની આર્થિક રકમ મોકલે છે, જેનો યતીનભાઈ કારિયા અને તેની ટીમ સદુપયોગ કરે છે અને જરૂરિયાતમંદ પરિવારને આ પ્રકારની સહાય કીટનું વિતરણ કરે છે. હોળીને દિવસે સિવિલ હોસ્પિટલ ખાતે તમામ લોકોને આ પ્રકારની કીટ અર્પણ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર રઘુવીર સેના અને અમારા યતીનભાઈ કારિયા આખું વર્ષ નહીં પણ હું છેલ્લા 4 વર્ષથી ને એક પણ દિવસ એવો ખાલી નથી એ ગરીબ માણસો માટે કામગીરી ન કરી. હું તો આપણા દેશના જે ફોરેનમાં રહી છે ને ખાસ કરીને દિલીપભાઈ પટેલ અને રશ્મિબેન યુએસથી ને એ રીતે બધા દેશમાંથી ને માત્ર માધ્યમી કે યતીનભાઈ કારિયા મારફત અહીં પૈસા આવે ને ગરીબ માણસોને પહોંચાડવાના. અમારી આખી રઘુવીર સેનાની જે ટીમ છે એમાં ખાસ કરીને ગૌરવ, ધવલભાઈ, પછી ગિરીશ આડતિયા, જગદીશ જોબનપુત્રા, દીપલ રૂપારેલિયા થી માંડીને બધા લોકો આ વસ્તુમાં બધા હરહંમેશ, જ્યારે હું પણ ઘણી જગ્યાએ જાઉં છું, ખાસ કરીને આજ હોળીના દિવસે આ દિવસ એટલા માટે યાદ રાખવો જોઈએ કે રૂપિયાવાળા માણસો છે એના ઘરે ધાણીથી, દાળિયાથી માંડીને ખજૂરને આવતા હોય, પણ જે ગરીબ માણસો છે એને ખરેખર તકલીફ પડતી હોય. અમારે આ હોસ્પિટલની અંદર એક ભોલું કરીને એક છોકરો છે કે જે હોસ્પિટલમાં જ સર્વિસ કરે છે, પણ સિવિલ સર્જનથી માંડીને RMOથી માંડીને બધા પણ એનું ખૂબ માન રાખે, કારણ કે 24 કલાક ગરીબ માણસોને જ્યાં પણ જરૂર પડે ત્યાં મદદરૂપ થાય છે. ફરીને આજના દિવસે જે સિવિલ હોસ્પિટલની અંદર જે સુવિધાઓ છે, તમે એકવાર આવો તો ખબર પડે. ખરેખર સિવિલ હોસ્પિટલની કંઈ બદનામ કરવાની જરૂર નથી. અહીંયા જેટલી સુવિધા મળે જ ને એટલી ખરેખર પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ નહીં મળતી હોય. હોળીના ઉત્સવ નિમિત્તે જે કંઈ કાર્યક્રમ થયેલો છે કે ગરીબ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં જમવાનું પહોંચાડેલ છે, જે અમારા સુપ્રીમો ગિરીશભાઈ કોટેચાના માર્ગદર્શન નીચે હર મહિને 1 થી 2 વખત કાર્યક્રમ ચાલુ જ હોય છે. આપણા જે USA UKના દાતા છે કે જેના માધ્યમ છે યતીનભાઈ કારિયા, ગિરીશભાઈ અને યતીનભાઈ આખી ટીમ એટલી બધી સખત મહેનત કરે છે કે અમને એના સહભાગી થાય છે તે બદલ પણ અમને ગૌરવ છે કે અમને આમાં સહભાગી થઈને અમે થોડા દોડી શકીએ છીએ. આ બધાના માર્ગદર્શન અમારે સુપ્રીમો ગિરીશભાઈ કોટેચાને આભારી છે અને હંમેશા એની હાથ નીચે કામ કરવામાં અમે ગૌરવ અનુભવીએ છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. આજે હોળીના શુભ દિવસે અમારા સુપ્રીમો ગિરીશભાઈ કોટેચાને આગેવાની હેઠળ USAના જે દાતાઓ છે દિલીપભાઈ પટેલ અને રશ્મિબેન પટેલ કે જેઓ શિવ બાબાના અનન્ય ભક્ત છે, એમના દ્વારા આજે હોળીના દિવસે સિવિલ હોસ્પિટલ ખાતે ગરીબોને જમવાનું અને જે હોળીને આપણે ખાસ સ્પેશિયલ જે વસ્તુઓ ખાઈએ છીએ એ ધાણી, દાળિયા અને ખજૂરનું પણ આજે અહીંયા વિતરણ કરવામાં આવ્યું હતું. 100 જેટલા પરિવારોને અહીંયા આ બધી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું.
દિલીપભાઈ પટેલ અને રશ્મિબેન પટેલ જે છે યુએસએથી દર માસે 2 દિવસ ગરીબોને જમવા માટેની એમના દ્વારા સૂચના છે અને એમના માટેનું ફંડિંગની પણ વ્યવસ્થા કરે છે. એમના દ્વારા ભાટિયા ખાતે જે વિદ્યાર્થીઓ છે ખાસ કરીને દીકરીઓ માટે ટોયલેટ બ્લોક્સની પણ વ્યવસ્થા કરી દીધી છે અને એ પણ હમણાં તૈયાર થઈ ગયું. આજે હોળીનો દિવસ એટલે ખાસ કરીને ગિરીશભાઈ કોટેચા માટે ખૂબ દોડાદોડીનો પણ એ હોય એ અમારા જે છે ને, હું એને પાવર હાઉસ કહું, અમારું પ્રેરણા સ્ત્રોત છે. એ જ્યારે પણ હોય ત્યારે અમારો જે ઉત્સાહનો અનન્ય સંચાર થાય છે અને સારા કાર્યો કરવા માટેની અમારી જે ધગશ છે એ વધી જાય છે. અને એમાં પણ જ્યારે અમારા ગૌરવભાઈ રૂપારેલિયા, ધવલભાઈ પટેલિયા, દીપલભાઈ રૂપારેલિયા, યશભાઈ ચુડાસમા આ તમામ વ્યક્તિઓ હોય ત્યારે ખૂબ અમારું કામ વધી જાય છે. અને સિવિલ હોસ્પિટલ ખાતે ભોલુભાઈ પણ જે સાથ સહકાર આપે છે એ પણ અનન્ય છે. આ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢની ભૂમિ ઉપર અનેક કવિઓ થઈ ગયા, જે પૈકી એક અલગારી કવિ હતા શ્યામ સાધુ. કડિયાવાડમાં રહીને ગરીબ અને પછાત વિસ્તારમાં રહીને પણ ઉત્તમ સર્જન કરીને શ્યામ સાધુ આજે પણ એમના ચાહકોમાં પ્રિય રહ્યા છે. ત્યારે શ્યામ સાધુની સ્મૃતિ વંદના કરવા માટે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીને સપ્તક સંગીત વિદ્યાલય દ્વારા લોઢિયાવાડી ખાતે એક દ્વિસ્તરીય કાર્યક્રમનું આયોજન થયું હતું. કવિ પ્રોફેસર રમેશ ભટ્ટે પ્રથમ ચરણમાં કવિ શ્યામ સાધુના જીવન અને તેની સર્જન યાત્રાનો પરિચય કરાવ્યો હતો, જ્યારે બીજા ચરણમાં જૂનાગઢના જાણીતા કલાકારો ખુશાલી બક્ષી, નીરુ દવે, પિયુષ દવે, દર્પિત દવે અને સાથી વૃંદે કવિ શ્યામ સાધુની કેટલીક રચનાનું સ્વરાંકન કરીને સંગીત પ્રેમી શ્રોતાઓને ડોલાવી દીધા હતા. સપ્તક સંગીત વિદ્યાલયના સંચાલક વિપુલભાઈ ત્રિવેદીના માર્ગદર્શન નીચે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાવ્યાસ્વાદનું સંચાલન કવિ મહેન્દ્રસિંહ પઢિયાર એટલે કે મરમીએ કર્યું હતું, જ્યારે સંગીત સંધ્યાનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક રાજુ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સંગીત પ્રેમીને શ્યામ સાધુના ચાહકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આજે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને જૂનાગઢની સપ્તક કલા સંસ્થા દ્વારા આપણા જૂનાગઢના અલગારી કવિ એવા કવિ શ્રી શ્યામ સાધુને સ્મૃતિ વંદનાના કાર્યક્રમમાં આજે ગાયકો દ્વારા એમની રચનાઓનું ગાન થયું અને કવિઓ દ્વારા એની કવિતા પર પાઠ થયો. આ કાર્યક્રમમાં જૂનાગઢના સંગીત અને સાહિત્ય પ્રેમી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જૂનાગઢમાં આ શ્યામ સાધુ માટેનો આ કાર્યક્રમ પ્રથમ વખત યોજાયેલો છે, તેનો સાહિત્ય પ્રેમી અને સંગીત પ્રેમીએ ખૂબ આનંદ વ્યક્ત કર્યો છે. નમસ્કાર. જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં ગઈકાલે વગર ચોમાસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બન્યું એવું કે મહાનગરપાલિકા દ્વારા અહીં રોડ રસ્તાની કામગીરીને પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ સવારે 5:30 કલાકે કન્યા છાત્રાલય પાસે અચાનક જ એક પાઇપલાઇનનો સાંધો તૂટી જતા લગભગ 15 થી 20 ફૂટ ઊંચો ફુવારો ઉછળ્યો હતો, જેને કારણે સમગ્ર વિસ્તાર પાણીથી રેલમછેલ થઈ ગયો હતો. સતત 8 થી 10 કલાક સુધી પાણીનો અવિરત પ્રવાહ જોશીપુરા કન્યા છાત્રાલય સુધી રહ્યો, જેને કારણે સમગ્ર વિસ્તારમાં પાણી થઈ ગયું હતું. લોકોને દુકાનના ઓટલા ઉપરથી ચાલવાની ફરજ પડી હતી. અલબત્ત 10 કલાક પછી પાણીની પાઇપલાઇનની રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ બચાવ કર્યો કે આ પ્રકારે સાંધો તૂટવાથી પાણીનો ફુવારો છૂટ્યો છે, પરંતુ અમે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. સરદારપરા મેઇન રોડ ને કન્યા છાત્રાલય સુધીના રસ્તાનું રીડેવલપમેન્ટનું હાલ કામ ચાલી રહ્યું છે.
ત્યાં રોડની કામગીરી થવાને કારણે જે લાઈન લીકેજ થઈ હતી એ રિપેરિંગ કરવામાં આવી હતી. ત્યાં નવો પાણીની લાઈન પણ નાખવામાં આવી હતી, પરંતુ જેનો જોઈન્ટ હતો એ જોઈન્ટ આજે ફરીથી લીકેજ થવાને કારણે ત્યાં પાણી નીકળ્યું હતું. એટલે આમ તો ત્યાં રિપેરિંગની કામગીરી શરૂ જ છે. રોડ બનાવવો છે એટલે લીકેજિંગ એક પણ નહીં રહે અને આવનારા દિવસોમાં ત્યાં ડામર રોડ બનાવવા માટેની કામગીરી થઈ રહી છે. એટલે જ્યાં જ્યાં ડેમેજ થઈ છે તે લાઇનની રિપેરિંગની કામગીરી પણ શરૂ છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મધ્ય ગીરમાં કનકાઈ મંદિરે મતદાન મથક ઊભું કરવા ચૂંટણી પંચની તૈયારી. જિલ્લા કલેક્ટરે સ્થળની લીધી મુલાકાત. જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજના 165માં પાટોત્સવની સંતોને હરિભક્તો દ્વારા કરવામાં આવી ઉજવણી. બાઉદીન વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીએ આઈઆઈટી જામ પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું અને જૂનાગઢના શિક્ષણ જગતનું વધાર્યું ગૌરવ. જૂનાગઢના અલગારી કવિ સ્વર્ગસ્થ શ્યામ સાધુની સ્મૃતિમાં કાવ્યાસ્વાદ અને કવિની ગઝલોનો સંગીતમય કાર્યક્રમ સંપન્ન. અને જોશીપુરા કન્યા છાત્રાલય પાસે પાણીની પાઇપલાઇન તૂટતા સમગ્ર વિસ્તાર પાણીથી રેલમછેલ. સાંધો તૂટ્યો હોવાનું જણાવતા સ્ટેન્ડિંગ ચેરમેન. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે.